હે પ્રભુ, તમે ક્યાં હતા? હું તમને ક્યારનો શોધી રહ્યો હતો. લાલા, હું તો તારી અંદર જ હતો. જેટલું સરળતાથી અને ભાવથી આ દર્શકો સામે મૂકવામાં આવ્યું છે, એટલું જ સરળતાથી દર્શકોના હૃદય સુધી આ પહોંચ્યું છે. ફિલ્મ 100 કરોડ કમાઈ અને બધાને ખબર છે. ફિલ્મે શું કર્યું એ પણ બધાને ખબર છે, પણ 100 કરોડ કરતાં પણ વધારે લાલો ફિલ્મે ક્યાં કમાલ કર્યો એની વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. માંગો 20 અને આપે 30. જય દ્વારિકાધીશ. લાલો ફિલ્મ બનાવતા સમયે એના મેકર્સે એવું નહીં વિચાર્યું હોય, એના કલાકારોએ પણ એવું નહીં વિચાર્યું હોય કે ફિલ્મ 100 કરોડ કમાય. એમણે ભગવાન પાસે, લાલા પાસે એવું માંગ્યું હશે કે ફિલ્મ હિટ જાય, વધારે લોકો સુધી પહોંચે, લોકોને ગમે, પણ એમની કલ્પના નહીં હોય કે 100 કરોડ કમાય. ફિલ્મ ગામડે ગામડે પહોંચી, મહિલાઓ ઠંડીમાં ધાબળા ઓઢી ઓઢી ખુલ્લી જીપમાં ફિલ્મ જોવા માટે જાય. ફિલ્મમાં જેણે કૃષ્ણનું પાત્ર ભજવ્યું છે એને ખરેખર લોકો કૃષ્ણ માની અને પગે પડે, આવું કોઈએ કલ્પના પણ ન કરી હોય. અને આ જ લાલાની એક મેજિક છે, આ ફિલ્મનું એક મેજિક છે. લાલોએ ઇતિહાસ રચી દીધો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ચિત્ર હવે બદલવાનું છે. 100 કરોડ ક્લબમાં એની એન્ટ્રી થઈ ગઈ છે. બોલિવૂડ અને હોલિવૂડના પિક્ચર કે પછી સાઉથના પિક્ચર 100 કરોડ પહોંચે એ બધાની ધારણા હોય છે, પણ બધી જ ધારણાઓ તોડી અને લાલો ફિલ્મ 100 કરોડ કમાઈ રહી છે. જ્યારે આ ફિલ્મ શરૂ થઈ ત્યારે કોઈને ખબર નહોતી કે માત્ર ભાવનાઓના બળ પર આટલી મસ્ત વાર્તા આટલી સરસ રીતના, ચમત્કારિક રીતના લોકો સુધી પહોંચશે અને આટલો મોટો ચમત્કાર સર્જશે. મોટા નામ નહોતા, મોટું બજેટ નહોતું, પણ એક મોટું દિલ હતું, દર્શકોનું દિલ હતું. દર્શકોએ દરેક શો જોયા પછી આંખોમાં એમને ભીનાશ હતી, ચહેરા પર સ્મિત અને હૃદયમાં એક જ વાક્ય હતું કે આ ફિલ્મ કંઈક અલગ છે. લાલોએ આપણને યાદ અપાવ્યું છે કે સૌથી મોટું હથિયાર જો કંઈ છે તો એ હૃદય અને લાગણીઓ છે. જીવનમાં સૌથી મોટી જીત પણ એ છે કે તમે નિર્દોષતાથી આટલી સરસ વાર્તા મૂકો અને એ લોકો સ્વીકારી લે. માત્ર 50 લાખની આસપાસના બજેટ સાથે આ ફિલ્મ બની હતી. બોક્સ ઓફિસ પર અત્યારે ઇતિહાસ રચી દીધો છે. અત્યારે ભારતની વાત કરીએ તો 84 કરોડથી વધુ કમાઈ રહી છે. વિશ્વભરમાં 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે. લગભગ 150 ગણા રોકાણ પર વળતર સાથે અત્યારે ફિલ્મ ખૂબ સરસ રીતના થિયેટરમાં ચાલી રહી છે. આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ છે. IMDb પર તેનું રેટિંગ 8.6 છે. રિલીઝ થયા પછી બધાને એવું હતું કે ફિલ્મ નથી ચાલી રહી, કારણ કે ધીરે ધીરે એના સ્ક્રીનિંગ ઓછા થઈ ગયા. દિવસે ને દિવસે ઓછા સ્ક્રીનિંગ જોતા ફિલ્મના લોકોને એવું લાગ્યું કે આ ફિલ્મ તો ખૂબ સુંદર રીતના બનાવી છે, તો લોકો સુધી પહોંચવી જોઈએ. પછી એમણે શું કર્યું, તો અંદર એના બહુ જ બધા સ્ક્રીનિંગ કરાવ્યા, એટલે ગામડાઓમાં ફ્રીમાં લોકોને ફિલ્મ બતાવી અને માઉથ પબ્લિસિટી જે કહેવાય, ઘરે ઘરે લોકોએ ફિલ્મ જોઈ અને બધાને એ કૃષ્ણનો અવતાર અને એ વાર્તા ખૂબ ટચ કરી. અને પછી થિયેટર સુધી દિવાળી બાદ એની જે સ્ક્રીનિંગ છે એ પણ વધી ગઈ, લોકો થિયેટરમાં આવીને જોવા લાગ્યા. આ ફિલ્મની ટેકનિકલ ખામીઓ ખૂબ બધી હોઈ શકે છે. ક્રિટિક્સ 10 અલગ ખામીઓ કાઢી શકે છે કે આ ઠીક નહોતું, આ એક્ટિંગ બરાબર નહોતી, કે અહીંયા વાર્તામાં અહીંયા આ હોવું જોઈતું હતું, પણ એના ઇમોશન અને જે કનેક્શન છે એ ભાવ આ ફિલ્મના લોકો સુધી પહોંચાડ્યા છે. એ જે ભાવથી જે ડાયલોગ મૂકવામાં આવ્યા છે, એટલે નાનામાં નાના ડાયલોગથી લઈને જે રીતના ફિલ્મમાં એક સામાન્ય માણસનું જીવન બતાવવામાં આવ્યું છે એ બહુ જ મેજિકલ હતું. માણસ ફિલ્મ જોતા જોતા રડવા લાગે, ફિલ્મના કલાકારો સાથે પોતાને સરખાવી અને ઇમેજ કરવા લાગે. કોઈ ભાર વગર એકદમ નાની નાની વસ્તુઓ જીવનનો સાર સમજાવી દે, એનાથી અદ્ભુત શું હોઈ શકે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય લખાઈ ગયો છે. લાલોએ સાબિત કરી દીધું છે કે જો વાર્તા સાચી હોય, લાગણી શુદ્ધ હોય, દર્શકોના આશીર્વાદ હોય, તો નાની શરૂઆત પણ મહાકાવ્ય રચી શકે છે. તમે જો આ ફિલ્મ ન જોઈ હોય તો તમે જોઈ શકો છો નજીકના સિનેમાઘરોમાં. અને બાકી આવી બહુ જ બધી ગુજરાતી ફિલ્મો બનતી જ રહેતી હોય છે, પણ આ 100 કરોડ ક્લબમાં ગઈ એટલે બધાને ખૂબ આશ્ચર્ય થયું કે આટલી સરસ રીતના બનેલી ફિલ્મ, જે કોઈને ખબર પણ ન હતી કે 100 કરોડ સુધી પહોંચે, આજે એને ઇતિહાસ રચ્યો છે. તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.